નમસ્કાર મિત્રો, બહારના યુદ્ધ તો ચાલી જ રહ્યા છે અને એ જ યુદ્ધની અસર હવે ભારતમાં પણ થઈ રહી છે. પેટ્રોલ ડીઝલની અછત અને બીજી બાજુ મોંઘવારી, બધી જ ઘટનાઓને લઈ, આ બધી જ વસ્તુઓમાં ભાવ વધારાને લઈ ખેડૂત ક્યાંક હેરાન પરેશાન છે. ખેડૂત છે એ લાંબી લાઈનો લઈ અને પેટ્રોલ પંપે ડીઝલ માટે ઊભા છે. ક્યાંક એમના ટ્રેક્ટરમાં ડીઝલ નથી તો ક્યાંક બીજી બાજુ એમના ખેતર છે એ ત્યાં વાવેતર કરવું છે. આ સિઝન છે એવું પણ કહી રહ્યા છે કે જો આ સિઝન જતી રહેશે તો એમને ખૂબ મોટું નુકસાન થશે. એક બાજુ એવું પણ કહે છે કે એક બાજુ સરકાર વાત કરે છે કે અમે ખેડૂતોને સહાય આપશું, અમે ખેડૂતોને લઈ અને ચિંતા વ્યક્ત કરે છે, તો બીજી બાજુ ખેડૂતો છે એ આ રીતે હેરાન પરેશાન થાય છે. ત્યારે સરકાર શું કરે છે? વિપક્ષે પણ અનેક પ્રયત્નો કર્યા, વિપક્ષે પણ અનેક જોવા જઈએ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા, ક્યાંક બબાલો કરી, પણ હા, એવી ઘટનાઓ જોવા નથી મળી કે ખેડૂતને સાથે લઈ અને ક્યાંક રેલી નીકળી. પરંતુ ખેર, પાટણથી થોડુંક આગળ જઈએ એટલે એક ગામડું છે કે પેટ્રોલ પંપ આવે છે જ્યાં લાંબી લાઈનો લાગી હતી. 2 દિવસથી ખેડૂતો ત્યાં ઊભા હતા અને એ જ ખેડૂતો છે એનો પારો છટકી ગયો. ખેડૂતો છે છેવટે એમને ડીઝલ ન મળતા એમને બબાલ કરી અને પેટ્રોલ પંપ છે એ માથે લઈ લીધું. પેટ્રોલ ક્યારે મળશે, ડીઝલ ક્યારે મળશે, આ સવાલ છે એનો જવાબ મળતો નથી. તો બીજી બાજુ એનો ભાવ વધી રહ્યો છે. એ ભાવો વધવા, એ ભાવો દેવા છતાં પણ જો એમને ડીઝલ નથી મળી રહ્યું તો એ ખેડૂતો હવે એમની આ સિઝન છે કઈ રીતે કાઢશે એ પણ સવાલ છે. સૌપ્રથમ એ બબાલના દ્રશ્યો, એ બબાલના વિડીયો જોવો જેમાં ખેડૂતો છે એ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને છેવટે એ ત્રાસી અને ત્યાં પેટ્રોલ પંપના જે અધિકારી હશે કે પેટ્રોલ પંપ છે એમના વહીવટી જે યુવક હશે એની સાથે વાત કરી રહ્યા છે અને વાત કરતા એ વાત છે એ ઉગ્ર બની રહ્યા છે. તમે જે પડ્યું છે તમારું ટેન્કર ખાલી કરો ને રવાના કરો, ભરીને સામે બીજું આવે છે. આવવાનું જ નહીં સાહેબ. અરે ના આવે, અમારે જોતું નથી. પૈસામાં આ ભરો, એક હવે પૈસા તો ભરી દો. અરે 60 લાખ રૂપિયા કંપની દાખલ પડ્યા છે. ભરો તો બીજું આવે છે. 60 લાખ રૂપિયા કંપની તમારે તમારા અધિકારીની રૂબરૂ મને ખોટું ના લાગે એવું ના કરશો. બધા પણ હું તો હાલો, એનો સમજાવું ને હું કહું ને પણ બધા એમ નહીં. ખેડૂત સમજી અમે 4 લીટર કાપો. એમ નહીં પડ્યું છે તો અંદર સ્ટોકમાં અમારે એટલો વિડિયો બનાવી લો. બનાવી લીધા, બનાવી તમને ચારે વેલાય. રાખવાનો મતલબ શું તો અમે બધા જતા રહીએ. અમે રાતે આવી સીસી કેમેરા ચેક કરે છે. અમારા હકથી કરીએ નહીં કરતા સરપંચ. ફોન કરે ને ઓથોરિટી નો સરપંચ નકાવી દે. અમારા કરતા અમારા કરતા રિક્ષા વાળા હારા અમારા કરતા તો અમારે તો પગ પકડવા પડ્યા દેતા પૈસે અમારા કરતા આખા દુનિયામાં પંપ પડ્યા છે. આ છે ને મારા કને એક મારો અમે લીધું એટલે આયા તા કને એમ નહીં, મારો પંપ છે. ના પાડે ના બોલો તમારા જોઈ શકો ઝઘડો થવાની તૈયારી છે કરતા આપણે અનેક એવા પેટ્રોલ પંપો પણ જોયા છે જ્યાં પેટ્રોલ નથી, પંપ બંધ છે, એવા બોર્ડો લાગ્યા હોય. તો બીજી બાજુ એવા આપણે પેટ્રોલ પંપ જોયા છે જ્યાં ડીઝલ અને પેટ્રોલ માટે લાંબી લાઈનો લાગી હોય. 3 દિવસમાં 3 વાર પેટ્રોલના ભાવ વધી ગયા છે. એક અઠવાડિયામાં 3 વાર પેટ્રોલના ભાવ વધવા એ કાંઈ નાની વાત નથી અને અત્યારે એ જ પેટ્રોલ ડીઝલ છે એ ક્યાંય મળી પણ નથી રહ્યું. ખેડૂતો છે એ હેરાન છે, લાંબી લાઈનોમાં સવારથી વહેલી સવારથી ઊભા રહે છે, તે છતાં પણ એમને ડીઝલ નથી મળતું. તો બીજી બાજુ આ જ સમય દરમિયાન એમને એમની સિઝન કાઢવાની છે, એમનો પાક વાવેતર કરવાનું છે, એ બધું જ ક્યારે કરશે? સૌથી મોટું પ્રોબ્લેમ એ છે કે જો ટ્રેક્ટરોમાં જો એમના જે વહીવટી જેટલા પણ મશીનો હોય એમાં ડીઝલ નહીં હોય તો એ ખેતરોમાં કઈ રીતે ચાલશે? બીજી બાજુ મોંઘવારી પણ એટલી જ વધી રહી છે. ધીરે ધીરે બધી જ વસ્તુઓમાં મોંઘવારી છે. ખાવા પીવાથી લઈ, મેડિકલોમાંથી લઈ અને બધી જ ઓઇલ સુધી હવે મોંઘવારી વધી રહી છે અને આ જ મોંઘવારીમાં ખેડૂત કઈ રીતે સસ્ટેન્ડ કરશે એ સૌથી મોટો સવાલ છે. સવાલ તો અહીંયા એક કૃષિ મંત્રીને પણ થવો જોઈએ કે ખેડૂતો છે એ એટલા હેરાન પરેશાન છે, સરકાર આમાં એમને કઈ રીતે મદદરૂપ થશે? સુરેન્દ્રનગરમાંથી પણ ઘટના સામે આવી હતી જેમાં ખેડૂતો છે એમના ખેતરો પર ગેરકાયદેસર રીતે જોવા જઈએ તો જપ્ત કરી લેવામાં આવી રહ્યા છે. પોલીસ છે એમની તાનાશાહી છે એવા આક્ષેપ પણ ત્યાં પણ થયા હતા અને એ તો ખેરે રાજુ કરપડા છે એમનું
ગઢ કહેવાય છે, જો એ જ ગઢમાં રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છતાં, ખેડૂતો માટે લડ્યા છતાં પણ જો આ ઘટનાનો અંજામ દેવાતો હોય, આ ઘટના છે ત્યાં થતી હોય, તો સવાલ તો રાજુ કરપડાને પણ થવો જોઈએ કે ખેડૂતોની આ પરિસ્થિતિ શું કામ છે. ખેર, આ બધી જ પરિસ્થિતિઓમાં જો ને તોની વસ્તુઓમાં કોણ કેટલું કામ કરશે, ખેડૂતો ક્યારે આ બધી જ વસ્તુઓમાંથી બહાર આવશે, એમાં આ બધી જ વસ્તુઓની વચ્ચે સવાલ એ છે કે ખેડૂત છે એને ડીઝલ પૂરતું ક્યારે મળશે, સાથે જેની આ સિઝન છે સારી જશે કે કેમ, સૌથી મોટો સવાલ છે. આ બબાલ અંગે સાથે જ ખેડૂતોની પરિસ્થિતિ અંગે આપના અભિપ્રાય શું છે, કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો.